મૂળી વન વિભાગની મોટી કાર્યવાહી 20 લાખના લીલા લાકડા સાથે ટ્રકને ઝડપી લીધો. ડ્રાઈવર સામે વન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી રેન્જ હેઠળ વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ વનરક્ષક ડૉક્ટર તુષાર પટેલ IFS અને મદદનીશ વનરક્ષક સ્વપ્નિલ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સાયલા રાઉન્ડના સ્ટાફે લીંબડી ચોટીલા હાઈવે પર સામતપર ગામના બોર્ડ પાસે એક લાકડા ભરેલ ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાં આંબા લીમડા સહિતના લીલા લાકડા મળી આવ્યા હતા. વન વિભાગે દસ્તાવેજની ચકાસણી કરતાં ખુલ્યું હતું કે વલસાડ જિલ્લાના સેગવા વિસ્તારમાંથી લીલા લાકડા કાપી મોરબી લઈ જવામાં આવી રહ્યા હતા. તે માટે કોઈ માન્ય પરવાનગી લેવામાં આવી ન હતી. આ મામલે ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ ગુનો નોંધી ટ્રક નંબર UP 81 CT0153 જપ્ત કરવામાં આવી છે. ટ્રકના ડ્રાઈવર મંગળ ગૌતમ ડામોર રહેવાસી સંતરામપુર જિલ્લો મહીસાગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વન વિભાગે અંદાજે 2 લાખના લાકડા અને 18 લાખનું ટ્રક સહિત કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. આ સમગ્ર કામગીરીમાં પ્રવીણસિંહ ચૌહાણ, વીરસંગભાઈ કાગડિયા, ભાવનાબેન ચિહાલ અને મેરાભાઈ પાચિયા સહિત કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર.